નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. આપણી સાથે હું છું રાકેશ પંડ્યા. મહીસાગર જિલ્લામાં આજે લોકશાહીનો ઉત્સવ ખીલી ઉઠ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અંતર્ગત આજે વહેલી સવારથી જિલ્લાના વિવિધ મતદાન મથકો પર લોકશાહીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં યુવાનો, મહિલાઓ અને ખાસ કરીને વયોવૃદ્ધોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જાગૃતિ મતદારો સવારથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ઉમટી પડ્યા છે. પરંતુ આજની આ ચૂંટણીમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે આપણા વડીલો, જેઓ યુવા પેઢી માટે પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. વાત કરીએ લુણાવાડા તાલુકાની, તો અહીંના સેણા દરિયાના ગોરડા મતદાન મથક પર એક અદભુત દ્રશ્ય જોવા મળ્યું. સુતારી ગામના સતાયુ કિશોરબા સોલંકીએ મતદાન મથકે પહોંચીને પોતાનો વોટ આપ્યો હતો. તેમની આ ઉર્જા જોઈને ત્યાં હાજર સૌ કોઈ દંગ રહી ગયા હતા. બીજી તરફ પાંડવા જિલ્લા પંચાયત બેઠકના પરબિયા મતદાન મથક ખાતે પણ આવી તસવીર સામે આવી છે. વયોવૃદ્ધ લીલાબાઈએ મતદાનને પોતાની પ્રથમ ફરજ સમજીને લોકશાહીના પર્વમાં પોતાની ભાગીદારી નોંધાવી છે. લીલાબાઈએ સંદેશ આપ્યો છે કે તંદુરસ્ત લોકશાહી માટે દરેકે મત કિંમતી છે. મહીસાગર જિલ્લામાં અત્યાર સુધી મતદાન પ્રક્રિયા સંપૂર્ણપણે શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. વહીવટીતંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જો તમે હજુ સુધી મતદાન નથી કર્યું તો ચોક્કસપણે બહાર નીકળો અને આ મહાપર્વનો હિસ્સો બનો. નમસ્કાર.